जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, धोरण 10 અને ધોરણ 12 ની જે પૂરક પરીક્ષા છે એ જુલાઈ માસની અંદર લેવાતી હોય છે, પણ આજના ન્યૂઝ રિપોર્ટની અંદર પૂરક પરીક્ષા માટેના ખૂબ જ સારા એવા સમાચાર આવેલા છે કે તમારી જે પૂરક પરીક્ષા છે એ જુલાઈને બદલે હવે જૂનની અંદર લેવાશે। શું છે સંપૂર્ણ ન્યૂઝ રિપોર્ટ એ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું, તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયોના અંતે હું તમને એ પણ જણાવીશ કે તમારું જે પરિણામ છે કઈ તારીખે આવવાનું છે। જોઈએ આજનું ન્યૂઝ રિપોર્ટ, તો એસએસસી માં 3, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2, જ્યારે સાયન્સમાં તમામ વિષયની પરીક્ષા લેવામાં આવશે। પહેલા કેવું હતું તો કે ધોરણ 10 ની અંદર 2 જ વિષયની પરીક્ષા લેવાતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયની અને સાયન્સની અંદર 2 વિષયની પૂરક પરીક્ષા લેવાતી, પણ હવે છે એ ધોરણ 10 નો કોઈ પણ વિદ્યાર્થી 3 વિષયની અંદર નાપાસ થાય છે તો એ વિદ્યાર્થી છે પૂરક પરીક્ષા આપી શકશે। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર જે વિદ્યાર્થી 2 વિષયની અંદર નાપાસ થાય છે તો એ બે વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકશે। જ્યારે ધોરણ 12 સાયન્સની અંદર કોઈ પણ વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે મારે બધા વિષયની પરીક્ષા આપવી છે તો એ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે, અને જેની અંદર જેને વધારે માર્ક્સ થતા હોય એ રિઝલ્ટ છે એ માન્ય રાખી શકશે। આવી કઈ પૂરક પરીક્ષા માટે ન્યૂઝ રિપોર્ટ છે એ આવેલા છે। જોઈએ આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂનના બીજા સપ્તાહ દરમિયાન યોજાઈ શકે, આવું છે એ બોર્ડના સૂત્રો દ્વારા હાલ જાણવા મળી રહ્યું છે। દર વખતે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હતી, પણ આ વખતે જૂનમાં લેવાશે। ધોરણ 10 અને 12ની માસમાં યોજાયેલ બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકનની જે કામગીરી છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી હોય એવું જાણવા મળ્યું છે। ધોરણ 10ની માસની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને જ પૂરક પરીક્ષા આપવાની તક મળતી હતી, પણ હવે નવા નિયમ મુજબ છે એ ધોરણ 10માં 3 વિષય અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી છે એ પૂરક પરીક્ષા આપી શકશે। આ સિવાય ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્ચની બોર્ડની પરીક્ષા બાદ જૂન જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષામાં ફરી તમામ વિષયોની જે પરીક્ષા છે આપવાની તક મળશે। એટલે કે ધોરણ 12 સાયન્સના તમામ વિષયોની બોર્ડ દ્વારા 2 વખત પરીક્ષા યોજવામાં આવશે। જૂના નિયમ મુજબ ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જ જુલાઈમાં યોજાનારી જે પૂરક પરીક્ષા છે એ આપવા મળતી હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ છે એ 2-3 નહીં પણ સંપૂર્ણ પરીક્ષા છે એ બીજી વખત આપવાની તક છે અને આપવામાં આવેલી છે, અને જે એક્ઝામની અંદર એને વધુ માર્ક્સ થતા હશે એ રિઝલ્ટ છે એ માન્ય ગણવામાં આવશે। આવો જે નિર્ણય છે એ બોર્ડ દ્વારા લેવામાં આવેલો છે। તો તમને આજના ન્યૂઝ કેવા લાગ્યા એ કોમેન્ટની અંદર અમને જણાવવાનું ભૂલતા નહીં। મને તો આ જે ન્યૂઝ રિપોર્ટ છે ખૂબ જ પસંદ આવ્યો, કારણ કે પહેલાં કેવું હતું તો કે ધોરણ 10ની અંદર છે તો 2 જ વિષયની અંદર પૂરક પરીક્ષા વિદ્યાર્થી આપી શકતા, પણ હવે એવું કાંઈ રહ્યું નથી। એ વિદ્યાર્થીઓ 3 વિષયમાં, સામાન્ય પ્રવાહના 2 વિષયમાં અને સાયન્સના તમામ વિષયની પૂરક પરીક્ષા કોઈ આપવા માંગતો હોય વિદ્યાર્થી તો એ બધા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકશે। ઓકે, તો આજના ન્યૂઝ રિપોર્ટ કંઈક આવા આવેલા હતા, અને જે તમારું પરિણામ છે ક્યારે આવી શકે એમ છે, તો તમારું જે પરિણામ છે 25 તારીખથી લઈ અને 30 તારીખની વચ્ચે આવી જશે। મારો અંદાજો એવો છે કે 26 અથવા તો 27 તારીખે છે તમારું પરિણામ આવી જવું જોઈએ। તો આજનો ન્યૂઝ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।